વાતની અંદર જ બધું આપ્યું કે એક આધી પત્ની ના ગમી હોય તો એને છૂટાછેડા આપીને બીજી પત્ની લાવી દે. હા, બાકી ચાઇનામાં તમે જુઓ, ગમે એટલી બૈરું વખો પાડતું હોય ને તો એ સહન કરીને બીજા લગ્ન તો ના જ કરે, એમ છૂટાછેડા આપે જ નહીં. એને ખબર છે કે બીજી લાવશે તો શકલ તો એવી ને એવી જ રહેવાની. હા, ચાઇનામાં ભાઈ એક જ શકલનો માણસો છે. હા, એક ભાઈએ તમે જુઓ તો એના મિત્ર એનો એકદમ ડૂબળો હતો, એટલે એના મિત્રએ સલાહ આપી કે ભાઈ તું કંઈક ખા અને તાજો માજો થાય. આજ કેટલો બધો ડૂબળો પડી ગયો. પેલા ભડના દીકરે એના મિત્રને 20,000 રૂપિયા ખાઈ ગયો. બોલો, હવે પેલે શું ખાવાની વાત કરીને આ શું ખાઈને બેસી ગયો, હજુ સુધી હાથમાં આવતો ને. હા, હમણાં મારો મિત્ર ભૂરો પોલીસની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો, એટલે નિરીક્ષકે પૂછ્યું કેટલી ઉંમરના છો? ભૂરો કે 24 વર્ષ. સારું, બરોબર. હવે તમારા સામાન્ય જ્ઞાનની પરીક્ષા લઈશું. એટલે પહેલો સવાલ પૂછ્યો કે આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો? એટલે ભૂરેશ કે 15મી ઓગસ્ટ 1947માં. નિરીક્ષક કે સરસ. બીજો સવાલ, ગાંધીજીની હત્યા કોણે કરી? ભૂરો કે સાહેબ એ આપણને નહીં ખબર હો. તો કે કશું વાંધો નહીં, ઘરે જો અને બધું પહેલાં જાણી લો ને પછી આવજો. ભૂરેશ તો આયા ઘરે, એટલે એના બાપાએ પૂછ્યું કે બેટા નોકરી મળી? ભૂરેશ કે હા મળી ગઈ. તો એના બાપા કે કેટલો પગાર નક્કી કર્યો? ભૂરેશ કે હજુ પગાર કાંઈ નક્કી નહીં કર્યો, એક કેસ સોંપ્યો છે, ખૂન કેસ. એ સોલ્વ કરવાનો બાકી છે, એ સોલ્વ કરું ને પછી બધું થાય. આ ભૂરેશ હવે ગાંધીજીના કેસનો સોલ્વ કરવા નીકળ્યા. બોલો, આવા ભૂરેશ. હા, ગઈકાલે મારી પત્નીએ ભાત બનાવ્યા અને મને પછી પૂછ્યું કે હવે દાળ કઈ બનાવું? એટલે મેં કીધું તને જે ગમે એ બનાવી નાખ ને. તમે મોનશો નહીં લે. હા, શું કહું, ભાળ સાથે મેં ધોણા દાળ કાઢી. બોલો, આવી બાગર. હા, મારે હમણે મારા એક મિત્રનું થોડુંક કામ પડ્યું, એટલે મેં એને ફોન કર્યા, પણ શું ખબર કોઈ કારણોસર એને ફોન મારા ઉપાડ્યા નહીં. મેં 10 થી 15 ફોન લગાવ્યા. છેવટે પછી બીજા દિવસે પાછો ફોન કર્યો ને એને ફોન ઉપાડ્યો. એટલે મેં એને કીધું કે અલ્યા આપણે પેલી જગ્યાએ ફરવા ગયા હતા, અહીંયા ઉલી તારો નંબર મારી જોડે માગતી હતી. એટલું કહીને મેં ફોન કાપી દીધો. ભડના દીકરાના 30 થી 35 ફોન હજુ સુધી આયા કરે છે. હવે હું નથી ઉપાડતો. હા, આવા તમે જુઓ તો. બોલો, હા મિત્રો, કોઈ પણ બાપની આખી જિંદગી નીકળી જાય છે, ગુજરી જાય છે એના છોકરાની જિંદગી બનાવવા માટે. અને છોકરો જ્યારે મોટો થાય ને લગ્ન કરે ને એટલે અમુક જગ્યાએ શું લખે ખબર? માય વાઇફ ઇઝ માય લાઈફ. કેવું પડે હો. હા, બૈરું પોતાની જિંદગી બની જાય. બોલો, હા તો તમે જુઓ તો સારું થયું કે આપણા મોદી સાહેબે નોટબંધી કરાવી. બાકી જો આ નેટ બંધ કરાવી હોત ને તો હાર્ટ એટેકના મામલામાં ઘંટા લોકો તો નહીં, પણ જુવાનિયા ને જુવાનડીયું જેટલી બધી ઉકલી ગઈ હોત અત્યારે. કારણ કે નેટ વગર એક ડગલું અત્યારે ખાતું નહીં, રહેવાતું નહીં. હા, 24 કલાક ઓનલાઈન રહેવાનું, મજા કરવાની. આ વિદેશોની અંદર કોઈ પણ મહિલા એકદમ હોશિયાર હોય ને તો ત્યાંના લોકો એને શું કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ. અને આપણા ભારતમાં એમાંય આપણા ગુજરાતમાં કોકનું બૈરું હોશિયાર હોય ને તો શું કે ખબર? આ ફલાણાની વહુ તો બધાને સણા વેચીને ખાઈ જાય એવી છે. આવું કે. બોલો, મારો એક મિત્ર હમણે તમે જુઓ તો એક છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો, એટલે એક બગીચાની અંદર ગયો ફરવા. થોડી વાર વાત બેઠો આમ સાથે, બે એકબીજા અમે ચૂપચાપ બેસેલા. થોડી વાર થઈને છોકરી બોલી કે મને એક 30 આપો ને.
એટલે છોકરો તો મારો ભાઈબંધ તો તમે જુઓ તો ફટાફટ ગલ્લા ઉપર ગયો ને 500 રૂપિયાના છૂટા લઈ અને એમાંથી 30 રૂપિયા છોકરીના હાથમાં આપ્યા. એટલે છોકરી તો 30 રૂપિયા પાછા એની સામે આમ ફેંકી અને કે બબૂતત એમ કઈ નીકળી ગયો. અને મારા ભાઈબંધને પછી ખબર પડી કે આ તો 30 રૂપિયા નહીં, 30 નહીં, સાલી કિસ માગતી હતી. મારી હાળી કે તોતડી નીકળી. આવું છું બોલો. કોણે કહ્યું કે દર્દ માત્ર પ્રેમમાં જ હોય છે? એવું નથી. મોબાઈલ આપણે ચાર્જિંગમાં મૂકીને ગયા હોય અને 1 કલાકે પાછા આવીને જોઈએ કે સ્વિચ ચાલુ કરવાનું તો ભૂલી ગયા. અને પછી જે દર્દ થાય છે ને સાહેબ, વાત જ જવા દો. એવું તો પ્રેમમાં જ દર્દ ના હોય. હા, હમણાં એક સાધુ મહારાજ નીકળ્યા એટલે એક ભાઈને કે બાબા કુછ દે દે તુજે સ્વર્ગ મિલેગા. એટલે પેલો ભાઈ કે જાઓ તમને દિલ્હી આપી, દિલ્હીના તમે આજથી માલિક. એટલે સાધુ કે બાબા બેટા આ દિલ્હી તમારી કોઈ જાગીર છે તો તમે મને આપી રહ્યા? તો પેલો ભાઈ કે તાર સ્વર્ગ તમારા બાનું છે? ત્યાં વસ્તીને બધાને પલોટ વેચવાની હળ્યા છો. આગળ વધો. આવો મારો બેટો બોલો બાપા. સાધુને દક્ષિણાય ના હાલ. હોશિયાર એવો મારો. હમણાં એક જ્યોતિષ મને મળ્યા એટલે મને કે બેટા લાવ તારો કુંડળી જોવીને આપું, તારો હાથ લાવ. એટલે મેં આમ કહીને આમ હાથ આપ્યો જોવા કુંડળી. એટલે જ્યોતિષે તો 2 મિનિટ હથેળીમાં જોઈ, રેખાઓ જોઈ અને મને કે ઓહો તમારી કુંડળીમાં તો બેટા બહુ પૈસા છે. એટલે મેં કીધું કે મહારાજ તમે ઈ કહો, પૈસા છે એ તો ઠીક છે, પણ આ કુંડળીમાંથી બેંકમાં કેવી રીતે ટ્રાન્સફર કરવાનું એ થોડુંક જણાવો. તમે મોનશો મારો હાથ ફટ દઈને મૂકીને જ્યોતિષ ત્યાંથી નીકળી ગયા. મને એવું લાગે છે કે હવે કોઈનો હાથ ને કુંડળી નહીં જોવે હો. બૈરું વળી એમ કે મને કે આ તમારું ડાસું તો જુઓ, મારા સિવાય તમારા સામે કોઈની તાકાત નહીં કે તમને પસંદ કરે. એટલે મેં કીધું તું કોકના સામે ડાસા મારવાની રજા તો હાલ, ખાલી ખબર પડે તને. પરીક્ષા પહેલા આપ્યા વગર તું મને નપાસ કેમ કરે? પરીક્ષા તો આપવા દે ખાલી. ઘરમાં સન્નાટો. એક ભાઈ એમની પત્નીથી બહુ કંટાળી ગયા એટલે નજીકના એક મંદિરની અંદર ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, પત્નીને ડરાવવી હોય તો મારે શું કરવું પડે? એટલે ભગવાને શાંતિથી મસ્ત જવાબ આલ્યો કે ભક્ત તારે બીજો જન્મ લેવો પડે. અને એ પાછો કરોળીનો જ લેવો પડે તો મેળ પડે ને, બાકી કોઈ મેળ ના આવે. ઘરે જતા રહો. પૂરો એની મમ્મી સાથે બસની અંદર ચડ્યો સિટીની અંદર જવા માટે. એટલે થોડીક બસ ચાલીને કંડક્ટર આવ્યા કે ટિકિટ લઈ લો, ટિકિટ લઈ લો. એટલે પૂરો કે મારી મમ્મીની આખી આપો અને મારી અડધી આપો. એટલે કંડક્ટર કે અલ્યા તારે મૂછનો દોરો તો ફૂટી ગયો છે, તારે પણ આખી ટિકિટ જ લેવી પડશે. એટલે ભૂરો કે તો મારી મમ્મીની અડધી આપો અને મારી આખી આપો. મારી મમ્મીને કેમ મૂછું આવી છે? આવો ભૂરો બોલો. કંડક્ટરને ચક્કર આવી ગયા. તો મિત્રો આશા રાખું છું કે ખરેખર તમને વિડીયોની અંદર મજા આવી હશે, જોક્સો સારા ગમ્યા હશે, હસવાનું સારું થયું હશે, મનોરંજન પણ સારું થયું હશે. તો મિત્રો એક લાઈક કરતા જાજો વિડીયામાં અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરતા જાજો, સાથ સહકાર આપજો. હા, મજા આવશે. તો મળીએ ફરી નવા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.